હેલો, વેલકમ. સમાજ કે સોસાયટીમાં અત્યારે સફરિંગ એટલે કે પીડા, પ્રોબ્લેમ્સ તો ઘણી બધી જોવા મળે છે. પણ મને લાગે ને ત્યાં સુધી આ બધી પ્રોબ્લેમ્સ કે કોઈ તકલીફ છે ને એ થોડીક વધારે પડતી સેલ્ફ કોન્સન્ટ્રેટ છે. જેમ કે કોઈ એક વ્યક્તિને કોઈ પણ પ્રોબ્લેમ કે તકલીફ એટલી જ દેખાશે સમાજમાં કે જેટલી એના જીવનમાં હોય. જેમ કે એના સામાજિક જીવનમાં, વ્યવહારિક જીવનમાં કે પોતાના લગ્નેતર જીવનમાં કે જ્યાં કામ કરતો હોય ત્યાં એને જેટલા પ્રકારની પ્રોબ્લેમ જોવા મળતી છે ને એટલી જ માનશે કે સમાજમાં ફક્ત ખાલી આટલી જ પ્રોબ્લેમ છે. માની લો બીજો કોઈ વ્યક્તિ હોય એ એની વ્યક્તિગત પ્રોબ્લેમ એને કહેતું માનવા તૈયાર જ ન થાય કે આવી કોઈ પ્રોબ્લેમ હોય, અથવા તો સામેવાળા વ્યક્તિની પ્રોબ્લેમની સાવ નજરઅંદાજ કરશે. એમ કહેવાય ને કે આપણે એટલા સેલ્ફ કોન્સન્ટ્રેટેડ થઈ ગયા છે. કોઈ વ્યક્તિના કોઈ બિલીવ્સ હોય, કોઈ ધારણાઓ હોય, તો સામેવાળો વ્યક્તિ જો કોઈ એની ધારણાથી અલગ કે ધારણાથી વિપરીત વાત કરશે ને તો એની માનવા તૈયાર જ નહીં થાય. અરે માનવાનું તો છોડો, એને સાંભળશે બી નહીં. સમાજમાં મોટા ભાગે અત્યારે આપણો સમાજ છે ને આ દિશા તરફ જઈ રહ્યો છે. હરેક વ્યક્તિ પોતાનો એક ધારણા કે સેલ્ફ બિલીવ્સ લઈને ચાલે છે. પોતાનો સેલ્ફ બિલીફ રાખવો એમાં કોઈ ખોટું નથી, પણ પોતાના સેલ્ફ બિલીવને જ સાચો માનવો, સામેવાળાને તો સાવ નજરઅંદાજ કરવો, એ મોટામાં મોટી અત્યારે કોન્ફ્લિક્ટ છે. માણસો અત્યારે સત્ય સ્વીકારવા તો રેડી છે, પણ કેટલું સત્ય સ્વીકારે કે જેટલું સત્ય એની ધારણા કે એના બિલીવ્સને પોષશે ને એટલું જ સત્ય સ્વીકારશે. જો બાકીનું સત્ય એની ધારણાથી વિરુદ્ધ જશે તો એ સત્યને સાંભળશે જ નહીં. એટલે ઘણા બધા લોકોની એવી ટેવ હોય, તમે આંખ ખોલીને સાંભળો ને તો એ સામેવાળાને એવી રીતે વાત કરશે, અથવા તો પોતાની પ્રોબ્લેમ એવી રસ લઈને કહેશે કે જાણે પોતાની પ્રોબ્લેમ જ આખા સમાજની પ્રોબ્લેમ છે. અને સામેવાળો વ્યક્તિ માનો કોઈ એની વાત રજૂ કરે તો એને હવા મુડાવી દેશે કે ના ના ભાઈ એવું કાંઈ નહીં, તમારે જોઈએ ના 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 આવું ને તેવું નહીં. સમજ્યા? ટૂંકમાં કહેવાનો મતલબ એટલો જ કે કોઈ પણ જગ્યાએ વાત કે ચર્ચા કરવાનું મજા ત્યારે જ આવે કે સામોવાળો વ્યક્તિ પોતાના પર્સપેક્ટિવ કે પોતાની ધારણા કરતાંય જો અલગ ધારણા કે પર્સપેક્ટિવ સામો આવે તો એને સમજી શકે, અથવા તો એને રિસ્પોન્ડ કરી શકે, અથવા તો તેને થોડો ગહન કરી શકે, તો ત્યાં વાત કે ચર્ચા કરવાનો કોઈ મતલબ છે. બાકી જો સામેવાળો એનો જ કોકો કૂટવામાં હોય તો બેટર છે ત્યાં સાયલેન્ટ થઈ જવું. તમે ખાલી થોડુંક ગૌર કરજો, 2 કે 3 વ્યક્તિ વાત કરતા હોય ને તો પહેલો વ્યક્તિ પોતાનો અનુભવ કહેશે, બીજો એનો અનુભવ કહેશે, ત્રીજો એનો અનુભવ કહેશે. પહેલો પોતાની વાત કરશે, બીજો પહેલાની વાત કરશે. મતલબ એવું નહીં કે કોઈ એક ટોપિક ઉપર 2 કોમન ચર્ચા કરતા હશે, સૌ પોતપોતાની વાત કરતા હશે. પહેલો કંઈક વાત રજૂ કરશે તો બીજો એના કાઉન્ટરમાં એની વાત રજૂ કરશે, તો પહેલો ફરી પાછો એના કાઉન્ટરમાં એની વાત રજૂ કરશે. એટલે સૌ પોતપોતાનો મુદ્દો સાબિત કરવાના મૂડમાં હોય, ના કે કોઈ મુદ્દા ઉપર ચર્ચા કરવાના મૂડમાં હોય. તમારે એવું થાય છે તો આવું જરીક ધ્યાનમાં લેજો. બાકીની ચર્ચા પછી કરશું. જય હિન્દ.